હવે સમાચાર વિગતવાર. હવે નર્મદા પરિક્રમા કરતા ભક્તોને સુવિધા મળશે. મેરીટાઈમ બોર્ડ દ્વારા 21.20 કરોડના ખર્ચે જેટી નિર્માણ કરી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અન્ય પ્રાથમિક સુવિધા હંગામી ધોરણે ઊભી કરશે. પ્રતિવર્ષ અંદાજે 2 થી 2.5 લાખ ભક્તો નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. આદિ અનાદિકાળથી ચાલતી અને વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ભગવાન શિવની માનસપુત્રી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાતના ભરૂચ જિલ્લાના હાસોટ નજીક અરબ સાગરમાં વિલીન થાય છે. રત્નસાગર તેને સામે લેવા આવ્યા હતા. પ્રતિવર્ષ લાખો ભક્તો નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે 1800 કિલોમીટર લાંબી નર્મદા પરિક્રમા 3600 કિલોમીટર પગપાળા થાય છે. ત્યારે વર્ષોથી સુવિધાથી વંચિત રહેલા નર્મદા સંગમ સ્થાન પર 3 વર્ષ પૂર્વે મેરીટાઈમ બોર્ડ દ્વારા જેટી બનાવવાની શરૂ કરી હતી. અંતે જેટીની નિર્માણ પૂર્ણ થતાં આજરોજ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હરપતિ તેમજ નર્મદા પરિક્રમા સંત સમિતિ પરમ પૂજ્ય શ્રી ગિરીશાનંદ સરસ્વતી સ્વામીજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીને 2014 નર્મદા પરિક્રમા સંત સમિતિ અને સાકેત ધામ જબલપુર મધ્યપ્રદેશ પરમ પૂજ્ય શ્રી ગિરીશાનંદ સરસ્વતી સ્વામીજી દ્વારા ધ્યાન દોરી સામાજિક સંગઠનો દ્વારા રજૂ કરી હતી. જે બાદ દહેજ ખાતે મેરીટાઈમ બોર્ડ મીઠી તળાઈ ખાતે પ્રથમ જેટીનું નિર્માણ કાર્યનો પ્રારંભ થયો હતો. 5 મે 2023માં તેનું લોકાર્પણ કરાયું હતું અને 2022થી હાસોટ વમલેશ્વર ઘાટ નજીક જેટી કામગીરી મેરીટાઈમ બોર્ડ દ્વારા કરાઈ હતી. વર્ષ 2025માં નિર્માણ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.